ગુજરાત એટીએસને મોટી સફળતા। વાપી દમણ ડ્રગ્સ કાંડનો મુખ્ય સૂત્રધાર મેહુલ ઠાકોર યુપીથી ઝડપાયો। ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરતા મોટી સફળતા મેળવી છે। વાપી અને દમણમાં ચાલતા હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સ રેકેટના મુખ્ય વોન્ટેડ આરોપી મેહુલ ઠાકોરની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। ગત ઓક્ટોબર મહિનામાં ગુજરાત એટીએસ દ્વારા વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન એટીએસને ત્યાંથી ₹30 કરોડની કિંમતનો 5.9 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર જગાવી હતી। દમણમાં ફેક્ટરી, વાપીમાં ગોડાઉન। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સ રેકેટનું નેટવર્ક દમણ સુધી વિસ્તરેલું છે। આરોપીઓ દમણના એક ફાર્મ હાઉસમાં એમડી ડ્રગ્સ બનાવતા હતા અને ત્યારબાદ તૈયાર થયેલો માલ વાપીના ચલા સ્થિત બંગલામાં સુરક્ષિત રીતે સંતાડીને રાખતા હતા। આ કેસનો મુખ્ય આરોપી મેહુલ ઠક્કોર લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો અને ફરાર હતો। જો કે ગુજરાત એટીએસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી તેનું લોકેશન ઉત્તર પ્રદેશમાં ટ્રેસ કર્યું હતું। એટીએસની એક ટીમ યુપી પહોંચીને સફળ ઓપરેશન પાર પાડતા મેહુલ ઠાકોરને દબોચી લીધો છે। હાલ આરોપીને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મેહુલની પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।